નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અંતર્ગત આવેલી શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો સંદેશ આવૃત્તિમાં 12/11/2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ તો સાગટાળા વિભાગ સઘન ક્ષેત્ર યોજના સાગટાળા સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દેવીરામપુરા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી દાહોદનો જે એનઓસી ક્રમાંક 5457-60 તારીખ 7/11/2024ના રોજ મળેલો છે, જેના અનુસંધાને શિક્ષણ સહાયક માટેની જગ્યા આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો રોસ્ટર ક્રમાંક 4 મુજબ ગુજરાતી ભાષાના શિક્ષણ સહાયક માટેની જગ્યા છે। એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ બક્ષીપંચ માટેની આ જગ્યા છે। મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BEd ટાટ 2 પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। વિગતવાર જોઈએ મિત્રો તો ઉપરોક્ત જગ્યા માટે આદિજાતિ વિકાસ જે વિભાગ છે ગુજરાત રાજ્ય ગાંધીનગરના જે ઠરાવ ક્રમાંક છે મિત્રો ના ઠરાવોની તમામ શરતો તેમજ પ્રવર્તમાન પરીક્ષાના નિયમો મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી મોડામાં મોડા દિવસ 15ની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે મળી રહે તે મુજબ અરજી કરવાની રહેશે। મિત્રો નિમણૂકને પાત્ર ઉમેદવારે આશ્રમ શાળામાં 24 કલાક હાજર રહેવાનું રહેશે, તેમજ ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા દાહોદને મોકલાવી શકે છે। અરજી માટેનું સરનામું નોંધી લેશો મિત્રો। આચાર્ય શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, મૂ પોસ્ટ દેવીરામપુરા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ, પિનકોડ છે 389380 પર જાહેરાતના 15 દિવસની અંદર અરજી મોકલવાની રહેશે। મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમે જોઈ શકો છો તારીખ 12 નવેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે શિક્ષણ સહાયક માટેની। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।